હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે આવી ગયા છે જગન્નાથ મહાદેવ મંદિર વડોદરા, જે કલાલીમાં આવેલું છે. અહીંયા અમે ગાડી પાર્ક કરી દીધી છે. અહીંયા પાર્કિંગ એરિયા છે. તો આજે આપણે જગન્નાથ મહાદેવના દર્શન કરીશું અને મંદિરના ઇતિહાસ વિશે જાણીશું. જગન્નાથ મહાદેવનું મંદિર એ ખૂબ પ્રાચીન મંદિર છે અને કહેવામાં આવે છે કે આ મંદિર 500 વર્ષ જૂનું છે. આ મંદિરમાં તમને સામે જોઈ રહ્યા છો એ શિવ પરિવાર છે. જ્યારે મહાશિવરાત્રિ હોય ત્યારે અહીંયાથી શિવજીની સવારી નીકળે છે. હમણાં બંધ છે. અને સામે યજ્ઞખંડ છે. આ મંદિર પરિસરના બહારના દ્રશ્યો છે. પહેલાં આપણે શિવજી મંદિરના દર્શન કરીશું અને ઇતિહાસ જાણીશું. મંદિરની કહાની કંઈક એવી છે. 500 વર્ષ પહેલાં અહીંયા બધું ખેતર હતું. વધારે પડતી જગ્યા અહીંયા એગ્રીકલ્ચર હતી. ત્યારે કિસાન જ્યારે ખેતી કરતા હતા અને હલ ચલાવતા હતા તો મહાદેવ જમીનમાં હતા. ત્યારે કિસાનનું હલ મહાદેવને વાગ્યું અને ત્યાંથી રક્તની ધારા વહેવા લાગી. જ્યારે ખેતર સાફ કરીને જોયું તો અંદર મહાદેવનું શિવલિંગ હતું, એટલે ત્યાં મહાદેવ પ્રગટ થયા. ત્યારે અહીંના રાજા સૂર્યદેવ સિંહ હતા 500 વર્ષ પહેલાંના. તેમણે અહીંયા મહાદેવની સ્થાપના કરી. અને કહેવામાં આવે છે કે વડોદરામાં જે નવનાથ મંદિર છે જે ખૂબ પ્રાચીન છે અને તે બધા મંદિરોની સ્થાપના રાજા સૂર્યદેવ સિંહે કરેલી. મહાદેવના દર્શન કર્યા બાદ આપણે બહાર આવી ગયા છે અને હવે આપણે કરીશું તેની બાજુમાં ગણેશજીનું મંદિર આવેલું છે, ગણપતિ બાપાનું. અને ગણેશજીની મૂર્તિ 15 ફૂટ લાંબી છે. તો ચાલો આપણે ગણપતિ બાપાના પણ દર્શન કરી લઈએ. અહીંયા આપણે કાળ ભૈરવના દર્શન કરીશું અને સામે શિવલિંગ છે. ઘણું સરસ અને ઘણું મોટું મંદિર છે. જો તમે બરોડામાં હોવ અને આ મંદિર ના જોયું હોય તો એકવાર મંદિરે દર્શન કરવા જરૂર આવજો. કલાલીમાં આવેલું છે. અહીંયા બળિયા દેવનું પણ મંદિર છે, તો ત્યાં પણ આપણે દર્શન કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આજની વિડીયોમાં આટલું જ. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. અને તમે ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. અને ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને જોઈન પણ કરી શકો છો.